સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની જોરદાર વરસાદની આગાહી। હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જુલાઈમાં વરસાદના 4 તોફાની રાઉન્ડની આગાહી કરી છે, જે 4 અને 5 જુલાઈથી શરૂ થશે। જૂન મહિનામાં સામાન્ય કરતા 161% વધુ વરસાદ નોંધાયો છે, જેણે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે। 4 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે। વડોદરાના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ આવી શકે છે। સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે। 3 થી 7 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તેમણે આવનારા સમયમાં ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે। ગુજરાતની શાળાઓમાં દર શનિવારે બેગ લેસ ડે। ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઈથી દર શનિવારેનો સ્કૂલ બેગ ડેનો અમલ થશે। નવી શિક્ષણ નીતિ 2022 હેઠળ આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે લેવાયો છે। શનિવારે બાળકો દફતર વગર શાળાએ આવશે અને અભ્યાસને બદલે ઇતર પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે। આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસને પ્રોત્સાહન અપાશે, જેથી શિક્ષણ ભાર વિનાનું અને આનંદદાયક બને। ગઈકાલે 24 કલાકમાં 191 તાલુકામાં મેઘમહેર। રાજ્યમાં ગઈકાલે 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના વ્યારામાં 4 ઇંચ, જામનગરના કાલાવડમાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો છે। તેમજ કાલોલ, રાણાવાવ, કપરાડામાં 3.3 ઇંચ વરસાદ અને બારડોલી, સોનગઢમાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેમાં રાજ્યના 9 તાલુકામાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। 18 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે તથા અન્ય તાલુકામાં અડધાથી 1.5 ઇંચ વરસાદ થયો છે। શાકભાજીના ભાવ આસમાને। ગુજરાતમાં ચોમાસાની સિઝન જામતા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। શહેરમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મુશ્કેલી પડી રહી છે। ખેતરોમાં વાવાલે શાકભાજીને પણ ભારે નુકસાન થયું છે, જેની સીધી અસર શહેરી લોકો પર પડી છે। અમદાવાદમાં મોટા ભાગના શાકભાજીનો ભાવ 100 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે। શાકભાજી મોંઘી થતા ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાયું છે। મોદી સરકારનો મોટો નિર્ણય, ખુશખબર। મોદી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેતા એક મોટા ખુશખબર મળ્યા છે। કેન્દ્રીય કેબિનેટે રોજગાર સાથે જોડાયેલ પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે। આ યોજના હેઠળ 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ લોકોને નોકરી આપવાની છે। આ યોજના તમામ ક્ષેત્રોમાં રોજગાર પેદા કરવા, રોજગારની સંભાવના વધારવા અને સામાજિક સુરક્ષા વધારવાની તૈયારી છે। ગાંધીનગર કેનાલમાં કાર ખાબકતા 5 ના મોત। ગાંધીનગર નજીક નભોઈ કેનાલમાં એક કાર ખાબકવાની દુર્ઘટના બની છે। કારમાં સવાર 5 લોકો પાણીમાં ડૂબી ગયા હોવાની આશંકા છે। ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરતા એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। અન્ય 4 લોકોની શોધખોળ ચાલુ છે। પ્રત્યક્ષદર્શીઓ અનુસાર કાર અચાનક કેનાલમાં ખાબકી હતી અને દુર્ઘટનાનું કારણ હજુ અકબંધ છે। 4 જુલાઈએ ભારે વરસાદની આગાહી। જુલાઈમાં કયા કેવો વરસાદ પડશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા એક આગાહી કરવામાં આવી છે। આગાહી મુજબ 4 જુલાઈથી ગુજરાતમાં ફરી એક ભારે વરસાદનો આ રાઉન્ડ આવશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે। સૌરાષ્ટ્રમાં કચ્છમાં 4 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે। આગામી એક અઠવાડિયા સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત। 1 જુલાઈ 2025 થી 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 58 રૂપિયાનો ઘટાડો થયો છે, જેનો સીધો લાભ હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને અન્ય કોમર્શિયલ એકમોને મળશે। હાલ 14 કિલોગ્રામના ઘરેલું ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત છે। ઘર વપરાશ એલપીજી સિલિન્ડર અગાઉના દરે સિલિન્ડર મળતો હતો એ જ દર પર મળશે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો સૌથી વધુ ભાવ હાલ ચેન્નાઈમાં 1823 રૂપિયા છે। હિમાચલમાં વરસાદનો કહેર, 285 રસ્તા બંધ અને 39 ના મોત। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે સ્થિતિ ગંભીર બની છે। રાજ્યભરમાં 285 રસ્તા બંધ છે અને મોન્સૂન બાદ અત્યાર સુધીમાં 1940 લોકોના મોત થયા છે। છેલ્લા 24 કલાકમાં જ 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। મંડી કુલ્લુ નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થતા ટનલમાં ગાડીઓ ફસાઈ હતી। 24 જિલ્લામાં સ્કૂલો બંધ રખાઈ છે।
બંધારણના એક પણ શબ્દને હાથ લગાવ્યો તો આરએસએસ મહાસચિવ દત્તાત્રેય હોસબોલેના બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા શબ્દો દૂર કરવાના સૂચનથી વિવાદ વકર્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આકરો વિરોધ નોંધાવ્યો અને ચેતવણી આપી કે જો બંધારણના એક પણ શબ્દને હાથ લગાવાશે તો કોંગ્રેસ અંતિમ શ્વાસ સુધી લડશે. ખડગેએ હોસબોલેને મનુસ્મૃતિના સમર્થક ગણાવ્યા જે ગરીબો અને નબળા વર્ગોના ઉદ્ધારના વિરોધી છે. આગામી 7 દિવસને લઈ વરસાદની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 2 થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, કચ્છ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મહેસાણામાંથી ગૌમાંસ વેચનારા ઝડપાયા. મહેસાણામાં એક અઠવાડિયા પહેલા 7 ગાયોના કતલ કરેલી હાલતમાં અવશેષો મળ્યા હતા. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતા ગાયોની કતલ કરનાર અને અમદાવાદમાં તેનું ગૌમાંસ વેચનાર 3 આરોપીઓને મહેસાણા પોલીસે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપીઓએ કબૂલ્યું છે કે તેઓ મહેસાણાના લાખવડ ગામની સીમમાં બાવળોની ઝાડીમાં ગાયોને લઈ જઈ હત્યા કરી હતી. આ ગુનામાં સામેલ 4 અન્ય આરોપી હાલ ફરાર થઈ છે. 24 કલાકમાં 189 તાલુકાઓમાં વરસાદ. આગાહી વચ્ચે ગઈકાલે 24 કલાકમાં રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ દરમિયાન કડીમાં સૌથી વધુ 3.3 ઇંચ, વિરમગામમાં 3 ઇંચ, ખેરગામમાં 2.5 ઇંચ, કલોલમાં 2 ઇંચ, દેત્રોજમાં 1.85 ઇંચ, વાંસદા અને સાવલીમાં 1.81 ઇંચ, દેડિયાપાડામાં 1.5 ઇંચ, વધીમાં 1.5 ઇંચ, સાગબારામાં 1.5 ઇંચ, વ્યારા અને પેટલાદમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય. સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે, જેમાં રહેણાંક મકાનોના ટ્રાન્સફર્સ માટે ભરવા પાત્ર ડ્યુટીની 80% સુધીની રકમ માફ કરાશે. આમ હવે સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન્સ દ્વારા એલોટમેન્ટ લેટર, શેર સર્ટિફિકેટથી કરેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરવા પાત્ર 100% ડ્યુટીની રકમમાંથી 80% સુધી ડ્યુટી રકમ માફ કરાશે, એટલે કે માત્ર 20% જેટલી ડ્યુટી વસૂલ કરાશે. ઈ મેમોના નામે થતી છેતરપિંડીથી ચેતજો. ગુજરાતમાં એક ટીમ સક્રિય બની છે જે ઈ ચલન ભરવાના નામે ટેક્સ્ટ મેસેજ કે ઈમેલ મારફતે એક લિંક મોકલી રહ્યા છે અને લોકોના બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ગઠિયાઓએ ટ્રાફિક પોલીસ અને વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઇટ અને એપ્લિકેશન બનાવી છે. લોકોને ટ્રાફિક નિયમોનું ભંગ કર્યું હોવાનું કહી તમારે ચલણ ભરવું પડશે કહી ઠગી રહ્યા છે. જો આપને કોઈ શંકા જણાય તો સાયબર હેલ્પલાઇન નંબર 1930 ઉપર સંપર્ક કરો. અમદાવાદનો એસજી હાઈવે બનશે ગુજરાતનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે. ગાંધીનગરના G0 સર્કલથી સનાથલ સુધીનો 34 કિલોમીટર લાંબો એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે. 11 ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોરના નિર્માણ બાદ લોકો માત્ર 30 મિનિટમાં આખો હાઈવે પાર કરી શકશે, જેનાથી સમય અને ઇંધણ બંનેની બચત થશે. આ પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ પાછળ 850 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે, જે વાહનચાલકો માટે મોટી રાહત લાવશે. રાજ્યમાં અત્યાર સુધી 32.70% વરસાદ. ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનું જલ્દી આગમન થયું છે. ચોમાસાની ઋતુમાં રાજ્યમાં અત્યાર સુધી 32.70% વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગુજરાતમાં 35.75%, પૂર્વ મધ્ય ઝોનમાં 34.66%, સૌરાષ્ટ્ર ઝોનમાં 32.80% અને કચ્છમાં 29.45%, ઉત્તર ગુજરાતમાં 24.70% વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રાજ્યના 206 જળાશયોમાં 47.70% પાણીની આવક થવા પામી છે. સરદાર સરોવર ડેમ 48.49% ભરાયો છે. ઓપરેશન સિંદૂર બાદ ઇન્ડિયાની એરસ્પેસ બદલાશે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ઇલેક્ટ્રોનિક યુદ્ધ અને સિગ્નલ જામિંગની શક્તિ દર્શાવી 22 મિનિટ માટે પાકિસ્તાનના સિગ્નલો જામ કરી વિનાશ વેર્યો. હવે ભારત 52 સર્વેલન્સ સેટેલાઇટના પ્રક્ષેપણને ઝડપી બનાવી રહ્યું છે, જે દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વની સેટેલાઇટ ઇમેજ આપશે. 27,000 કરોડના બજેટ સાથે ઇસરો 21 અને ખાનગી કંપનીઓ 31 ઉપગ્રહો લોન્ચ કરશે. આનાથી ભારતની ક્ષમતા વધશે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતાનું રાજીનામું.
તેલંગાણાના ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંહ ઉર્ફે ટાઈગર રાજાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા ગોશામલના ધારાસભ્ય રાજા સિંહે રાજ્યમાં નેતૃત્વ વિવાદ વચ્ચે ભાજપ છોડવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયથી તેલંગાણાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને આગામી દિવસોમાં નવા સમીકરણો જોવા મળી શકે છે.